છે પાલનપુર નવસારી. કંડક્ટર સાહેબ આવી ગયા છે હવે. તો પેલા કંડક્ટર સાહેબ તમારું શુભ નામ જણાવી દો અમને. એસટીની બધી ગાડી જો લાઇન ટુ લાઇન બધી એસટીની એવી છે અને પ્રાઇવેટ. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા આપણી ચેનલ સાગર મુસાફર. તો હમણાં હું આવ્યો દ્વારકા પાટણમાં. અત્યારે પાટણમાં આવ્યો હું અહીંયા સાંજે 6:30 વાગે અને આજની આપણી પાછી જર્ની રહેશે અત્યારે રાત્રે 8 વાગે પાટણથી ઉધનાની. મસ્ત મજાની ઝાલરને લગાડી છે અને મસ્ત મજાની નવી બસ આવી છે BS6. આપણે મસ્ત મજાની બ્રાન્ડ ન્યૂ પર્પલ આવી ગઈ છે. તો મેં કીધું ચાલો તો જર્ની તો બને જ છે. તો આજની જર્ની રહેશે આપણી પાટણથી ઉધનાની. અત્યારે પાટણથી આપણે ઉપડવાનો ટાઈમ છે રાત્રે 8 વાગે અને ઉધના પહોંચવાનો ટાઈમ છે સવારે 5:30 વાગે. સુરત ને ઉધના હાવ બાજુમાં કહી દો. પહેલાં સુરત આવે, સુરતથી ઉધના માત્ર કહો તો 5 કિલોમીટરનું અંતર છે. તો પ્લેટફોર્મની વાત કરી તો આપણે પાટણનું આપણે 8 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે આપણું. તો ચાલો ફટાફટ તમને રૂટ બોર્ડ દેખાડી દઉં, ઇન્ટિરિયર દેખાડી દઉં અને આપણા ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ હારે વાત કરાવી. મસ્ત મજાની ઝાલર લગાવી છે. એસટી ગુજરાત મોઢેરા સ્લીપર કોચ મહેસાણા ડિવિઝનની છે અને ચાણસ્મા ડેપોને આપેલી છે. પાટણથી ચાણસ્મા, મહેસાણા, અમદાવાદ, અંકલેશ્વર, સુરત અને ઉધના. મસ્ત મજાની BS6 GSRTC નવી આવી ગઈ છે પર્પલ કલરની. ચાલો બે બાજુ તમને ઇન્ટિરિયર દેખાડી દે. અરે મસ્ત મજાની જો DF એટલે યુરિયાની ટેન્ક આવે. યુરિયાની આમાં કેટલા લીટરની ટેન્ક એ પણ જાણી લેશે. અહીંયા ફ્યુલ ટેન્ક કેપેસિટી. વાહ મસ્ત મજાની અહીંયા લગેજ બોક્સ મળી જશે. પાછળ પણ જો મસ્ત મજાનું એને બ્લેક કલરનું રેડિયમ લગાડ્યું. પાછળ તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. યાર મસ્ત મજાની લગેજ બોક્સ મળી જશે તમને અહીંયાથી અને સ્પેર વ્હીલ મળી જશે. અહીંયા પણ તમારે લગેજ બોક્સ મળી જશે અને બેટરી બોક્સ. આખા બસની ડિટેલ તમને અહીંયા મળી જશે. બટ આપણે બસમાં કરશી બોર્ડ હજી તો વાર છે. ડ્રાઈવર સાહેબને અંદર કોઈ આવ્યું જ નથી અત્યારે. ડ્રાઈવર કેબિન દેખાડતો. અશોક લેલનની ગાડી રહેશે, GPS સિસ્ટમ રહેશે. યાર મસ્ત મજાની ઝાલર લગાવી છે. યાર ગાડી હાચવે એટલે મજા આવી જાય. અહીંયા તમને ફાયર સ્ટોપની બોટલ મળી જશે, ડસ્ટબિન મળી જશે, તમને ઇમરજન્સી મેડિકલ મળી જશે તમને અને 2x1નું કોમ્બિનેશન રહેશે. વાહ ભાઈ જબરદસ્ત મસ્ત મજાની અને USB તમને ચાર્જિંગની સુવિધા મળી જશે. જો એ લોકો કાચ સાફ કરવા માટે સીડી પણ રાખે છે. ફાયર સ્ટોપની બોટલ અને આ છે ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. વાહ જબરદસ્ત ભાઈ કમ્પ્લીટ સાફ સફાઈવાળા છે. પ્લેટફોર્મનું મસ્ત મજાનું બસ સ્ટેશન છે જો તમે. અને સામે તમને આ વિદ્યાર્થી પાસ છે અને ઓનલાઈન બુકિંગ તમને અહીંયા થઈ જશે. સવારે ટાઈમ છે સવારે 6 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી અહીંયા બુકિંગ ટાઈમ રહેશે. અને અહીંયા છે ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ માટેનું. મસ્ત મજાનું યાર પાટણનું બસ સ્ટેશન બનાવ્યું છે. અને પાછળ જ આ જે અત્યારે ગાડી આવી આપણી બસ આવી એની પાછળ જ એક્ઝેક્ટ છે આપણે પાટણનું વર્કશોપ છે. એની આ મસ્ત મજાની ગાડી જો અત્યારે કમ્પ્લીટ થઈને ધોઈને આવી ગઈ, સર્વિસ થઈને ટૂંકમાં આવી ગઈ છે. અને સામે પણ નવી અહીંયા ઘણી બધી અહીંયા પણ નવી આપી છે. જો મસ્ત મજાની ગાડી આપી છે અને આપણી લાગી ગઈ છે પાટણ ઉધના. એક્ઝેક્ટ આપણા ટાઈમે નીકળી ગયા છીએ 8 વાગે અને 2 મિનિટે આપણે પાટણના બસ સ્ટેશનથી નીકળી ગયા છે. અને કંડક્ટર સાહેબ પણ આવી ગયા. ચાલો એનું પણ આપણે ઇન્ટરવ્યૂ આપણે ટિકિટ લીધી નથી, એડવાન્સ બુકિંગ કરાવ્યું નથી કારણ કે ખબર નથી કે આ મસ્ત મજાની ગાડી આવવાની છે. એટલે મેં ચાલો હવે ટિકિટ પણ લઈ લેશું અને કંડક્ટર સાહેબ અને આપણા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે મેદાનમાં. હવે તો એનું પણ આગળ આપણે ઇન્ટરવ્યૂ લઈ લેશે. ટિકિટ આવી ગઈ છે. આપણે પાટણથી ઉધના એન્ડ ટુ એન્ડ જર્ની કરશી અને સિટિંગની પ્રાઇસ છે 311 રૂપિયા અને સ્લીપરમાં 80 રૂપિયા એડ કરી નાખો અને ટોટલ કિલોમીટર કહી તો આપણા 413 કિલોમીટર રહેશે. 10 કલાકની જર્ની રહેશે. કામકાજ ચાલુ છે. થોડાક ટાઈમમાં મસ્ત મજાનો 4 લેન થઈ જશે. તે પાટણથી ચાણસ્મા સુધી કામ ચાલુ છે આનું 4 લેનનું. એટલે 8 વાગે અને 29 મિનિટે આપણે ચાણસ્માના બસ સ્ટેશને આવી ગયા છીએ. ટોટલ આપણી જર્ની ગઈ તો અહીંયા 15 કિલોમીટરની આપણી અહીંયા જર્ની પૂરી થાય છે.
તમારે અહીંયાથી બેચરાજી થશે 17 કિલોમીટર અને અહીંયાથી તમારે વિરમગામ જવું હોય તો અહીંયાથી તમારે થશે 75 કિલોમીટર. ચાણસ્માના બસ સ્ટેશન વાત કરી તો 7 પ્લેટફોર્મનું ચાણસ્માનું બસ સ્ટેશન હતું. આપણે જલ્દી વિડીયો ન બને કારણ કે અહીંયા માત્ર 1 મિનિટનો હોલ્ટ હતો કારણ કે પેસેન્જર અહીંયાથી પણ ઘણા બોટ કરવાવાળા હતા. અહીંયાથી મોઢેરાનું સૂર્ય મંદિર કહી તો અહીંયા ચાણસ્માથી મોઢેરાનું સૂર્ય મંદિર 15 કિલોમીટર છે અને બેચરાજી અહીંયાથી થશે 37 કિલોમીટર અને અહીંયાથી રાધનપુર થશે 67 કિલોમીટર. અને આપણું પેલું કયું આવશે અને પછી કયું સ્ટેન્ડ આવશે આપણું અને હવે આવશે આપણું મહેસાણા. ચાણસમાંથી મહેસાણા કેટલું થાય? હા, ચાણસમાંથી મહેસાણાનું ટોટલ ડિસ્ટન્સ કહી તો 35 કિલોમીટર થાય છે. 6 મિનિટે આપણે ધીણોજ ગામ છે તો ધીણોજ ગામે અત્યારે આપણે પહોંચી ગયા છીએ. 9:25 આપણે મહેસાણા એન્ટર કરી ચૂક્યા છીએ. આપણે 9:32 આપણે મહેસાણાના બસ સ્પોટે આવી ગયા છીએ. સરસ મજાનું મહેસાણાનું બસ સ્પોટ છે અને ટોટલ આપણી જર્ની કહી તો અહીંયા આપણી 52 કિલોમીટરની જર્ની અહીંયા પૂરી થઈ જાય. પણ આપણે માત્ર 2 મિનિટનો હોલ્ટ હતો અને અહીંયા બાજુમાં જ મસ્ત મજાનું આપણે મહેસાણાને અહીંયા સ્વામિનારાયણનું જબરદસ્ત મંદિર છે અને મહેસાણા અને પાટણ વચ્ચે જે 52 કિલોમીટરનો રસ્તો છે અત્યારે 4 ટ્રેકનું કામકાજ જબરદસ્ત ચાલુ છે. એટલે કોઈ આવો તો હમણાં ટૂંકમાં કહે છે કે 2024 સુધીમાં કમ્પ્લીટ થઈ જશે એનું. અને અહીંયા છે બહાર જ છે તો અત્યારે ગેટથી તમે અહીંયાથી ડાબી બાજુ જશો એટલે મસ્ત મજાનું સ્વામિનારાયણનું જબરદસ્ત મોટું મંદિર બનાવ્યું છે. અને અત્યારે આપણી હારોહાર છે પાલનપુર નવસારી. મહેસાણાના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. મજા આવી ગયા જબરદસ્ત. મહેસાણાનું મસ્ત મજાનું મંદિર બનાવ્યું છે ને આગળ અત્યારે હવે ટ્રાવેલ્સ ચાલુ બધી મસ્ત મજાની બ્રાન્ડની આપણી આવી ગઈ છે, નડિયાદવાળી આવી ગઈ છે. અને અત્યારનો માહોલ જો અહીંયા સર્વિસ રોડ પણ જબરદસ્ત મોટા બનાવ્યા છે અને મેન લાઇન એટલે કે હાઈવેમાં પણ જો જબરદસ્ત બનાવ્યા છે અહીંયા પણ. અંબિકાનગર આવી ગયું છે અને 80 કિલોમીટરની આપણી અહીંયા જર્ની પૂરી થાય છે અને અંબિકાનગરમાં પણ આપણું અહીંયા સ્ટોપેજ હતું. વાગે અને 42 આપણે અડાલજના એસટી પિકઅપ પોઈન્ટે આવી ગયા છીએ. અડાલજથી નીકળી ગયા છીએ અને આપણી આગળ જ ચાલે છે ભાભર, સંતરામપુર, ઝાલોદ છે 2x2 લક્ઝરી છે, ગોધરા ડેપોની ગાડી છે. વાગે અને 51 ચાંદખેડા પહોંચી ગયા છીએ. અને ટ્રાવેલ જો તમે તમારે લોંગ આગળ જર્ની ટૂંકમાં કરવી હોય તો અહીંયા જો તમે ચાંદખેડા એ બધી ટ્રાવેલ્સ અહીંયા તમને મળી જશે. ટ્રાવેલ જો એ તો આજે આગળ જો તમે એન્ટર થયા છીએ અમદાવાદમાં અને બધી તમને આગળ ટ્રાવેલ્સ મળી જાય. અને આગળ પણ ઊભી છે ઘનશ્યામવાળાની. આ જો તમે આ ટોરેન્ટ પાવર હાઉસ છે. આખા અમદાવાદને વીજળી અહીંયાથી સપ્લાય થાય છે. વાગે અને 6 આપણે રાણીપના બસ સ્ટેશને આવી ગયા છીએ. યાર જબરદસ્ત 21 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. હવે અહીંયા 10 મિનિટ 15 મિનિટ હોલ્ડ કર્યો છે. જોકે એ કે 8 વાગે નીકળે એટલે 8 વાગે નીકળે એટલે બધા જમીન નીકળતા એટલે અહીંયા હોલ્ટ નથી. એટલે
અરે ભાઈ ભાઈ, મહેસાણા ડિવિઝનની છે અને આપણી ચાણસ્મા ડેપોને આપેલી છે. ચાણસ્માથી આ બસ આવે છે, ચાણસ્માથી આપણે પાટણ આવે છે, ત્યારે લોકલમાં આવે. ચાણસ્માથી લોકલમાં આવે અને ચાણસ્માથી લોકલમાં આવે અને પછી પાટણ લગી લોકલમાં આવે અને પછી પાટણથી આપણે ઉધના એક્સપ્રેસમાં જાય છે. આ રીતનું છે અહીંયા. અને 21 પ્લેટફોર્મનું રાણીપનું બસ સ્ટેશન છે. મસ્ત મજાનું છે યાર, જબરદસ્ત. અહીંયા હોલ્ટ રાખ્યો છે 10થી 15 મિનિટ માટેનો. તો ચલો હવે જોઈએ આપણે નાસ્તામાં શું છે આપણે, કારણ કે આપણે બપોરે જઈમાં તો એ જ હતું. પછી ચાલો હવે જોઈ આવીએ હવે અંદર શું જમવા માટે છે. ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ તો ભાઈ કે જમીને આવ્યા છે, એટલે અહીંયા રાણીપ બસ સ્ટેશને આપણે જેટલું હતું મેં તો ચાલો જોઈ લઈ. પણ અત્યારે બધા મેચના હતા એના હિસાબે જો અહીંયા ચાલુ હતું. અહીંયા પણ તમને બધો નાસ્તો મળી જશે. જો રાણીપનું બસ સ્ટેશન છે, બધો તમને નાસ્તો મળી જશે. જો પફ મળી જશે, કચોરી મળી જશે, સમોસા મળી જશે, પ્લસ જ્યુસ તમને બધા મળી જશે, સૂકો નાસ્તો. નાસ્તામાં તમને કોઈ ટેન્શન, પણ આપણે લીધા છે ચા અને થેપલા. તો મજા આવી જવાની છે. ચાલો મારા ભાઈઓ આવી જાજો ચા અને થેપલા ખાવા. અગિયાર વાગે અને 43 મિનિટે આપણે ગીતા મંદિરના બસ સ્પોટે આવી ગયા છીએ. આનું પ્લેટફોર્મની કહી તો આપણે 22થી 24 પ્લેટફોર્મનું બસ સ્પોટ છે અને આપણે એને 9 નંબરના પ્લેટફોર્મ ઉપર લીધા છે. અને અત્યારે પિટોલ, દાહોદ, જામનગર વાળી જાય છે, પાવાગઢ ભાઈ. અત્યારની જર્નીમાં ભાઈ મજા આવી ગઈ. અહીંયાથી તમે માનો આપણે 10 કિલોમીટરનું અંતર હશે આપણે રાણીપ બસ સ્ટેશનથી. અહીંયાનું આપણે 10 કિલોમીટરનું હશે આપણે ગીતા મંદિર બસ સ્પોટનું. અને અહીંયા પણ જો તમે ભીડ વાં કરતાં અહીંયા તમને જબરદસ્ત ભીડ, કારણ કે આ મેન છે એટલા માટે. જો અહીંયા પણ ચા પાણી નાસ્તા માટે મજા આવી ગઈ. વાં કરતાં અહીંયા રાખી હોત ને તો વધારે મજા આવે, કારણ કે વાં તો હવે 1 થી 2 થી 3 જણા જ ખુલ્લા હતા. અને અહીંયા જો તમે બધા અહીંયા તમને જો અહીંયા આવ્યો હોય તો તમારે કંઈ ટેન્શન નહીં રહે, કારણ કે ખાવા પીવાની સુવિધા અહીંયાથી મળી જશે. 25 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. સિટી અમે આવી ગયા છીએ 11 વાગે અને 59 મિનિટે સિટી અમે આવી ગયા છીએ. અને ભાઈ ટ્રાફિક જો આ જેટલી બસો 6 થી 7 તો પાછળ હતી, અને અહીંયા પણ જો બધી બસો જાય છે સુરત પાટે, અમદાવાદથી સુરત. ફૂલ જો તમે હજી આગળ લાઈન છે. અને આ મુંબઈ વાળી છે. કંડક્ટર સાહેબ આવી ગયા છે હવે. તો પેલા કંડક્ટર સાહેબ તમારું શુભ નામ જણાવી દો અમને. વાહ ભાઈ, પ્રજાપતિ છે. અચ્છા પ્રવીણભાઈ, તમે કેટલા વર્ષથી આપણે જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? 12 વર્ષ. અચ્છા 12 વર્ષ થયા ને. અચ્છા આ રૂટમાં આપણે પાટણ ઉધનામાં કેટલા ટાઈમથી ચાલો છો? અચ્છા ચાણસ્મા નાસિકમાં. અચ્છા એવું છે. અચ્છા ચાણસ્મા નાસિક બસ 5 ને સાંજે 5 કલાક 10 મિનિટે ત્યાંથી ઉપડે ચાણસ્માથી પહોંચે બીજા દિવસે સવારે 9:30 વાગે. અચ્છા 9:30-10 વાગે ત્યાં જ 9:30-10 વાગે પહોંચે ને સાંજે 5 વાગે ત્યાંથી ઉપડે 8:30-9 વાગે ચાણસ્મા પહોંચે. અચ્છા બે જગ્યાએ સેમ જ ટાઈમ રહે ને. અચ્છા કેટલા કિલોમીટર થાય ચાણસ્મા નાસિકનું? ચાણસ્મા નાસિકના લગભગ થશે કિલોમીટર 650. 750 કિલોમીટર થાય. અચ્છા 650 કિલોમીટર થઈ જાય. અચ્છા 750 ને. એની સિટિંગની શું પ્રાઇસ છે ચાણસ્મા નાસિકની? ચાણસ્મા નાસિક અંદાજિત એના 530 આજુબાજુ સિટિંગના, અને સ્લીપરના 80 રૂપિયા એડ કરી નાખે એટલે 610 રૂપિયા થઈ ગયા. અચ્છા આપણા જે આપણે પાટણ ઉધનાની ટિકિટ પ્રાઇસ શું છે સિટિંગની? સિટિંગની પાટણ ઉધના 310 રૂપિયા. અચ્છા 310 રૂપિયા, 80 રૂપિયા એડ કરી નાખો 390 રૂપિયા થયા. અચ્છા આપણો એક રૂટ યાદ હશે કે તમને? નહીં, રૂટ એક કહી દો મને. આપણે પાટણ, હા પાટણ ઉધનાનો. હા મહેસાણા, અંબિકાનગર, રાણીપ, અમદાવાદ ગીતા મંદિર, બરોડા, અંકલેશ્વર, સુરત આવી ગયું. અચ્છા સુરત ને ઉધનાથી સુરતનું હા 5 થી 10 કિલોમીટર હશે ને. અને આપણું આજનું તો 450 કિલોમીટર છે. અચ્છા ઓકે. અને તમારે પ્રોપર રહેવાનું ક્યાં? પ્રોપર રહેવાનું આમ તો ચાણસ્માની બાજુમાં જ છે. ચાણસ્મા જ કહેવાય, પણ રહું છું હાલ મહેસાણા.
અચ્છા મહેસાણા રહ્યો છો ને? અચ્છા પાટણ ફરી આવ્યા કે નહીં તમે? પાટણ તો ફર્યા જ હોય ને, અચ્છા. અમારો જિલ્લો છે. અચ્છા જિલ્લો. અચ્છા પાટણ આપણે શું ફરવા લાયક સ્થળ છે? એક તો આપણે રાણકી વાવ, અચ્છા રાણકી વાવ છે અને પાટણના પટોળા. પટોળા તો એ તો બહુ મોંઘા છે, એટલે તો એમને નથી લેવાના. સાચી વાત છે, 1 લાખથી 5 લાખ લગીને આવે છે. અચ્છા ઓકે, ચાલો ધન્યવાદ સાહેબ. વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપરથી પેલું આપણું ટોલ ગેટ ગયું અને ટોલ ગેટથી આપણે કઈ તો વડોદરા અહીંયાથી થશે આપણું 80 કિલોમીટર થશે અને આણંદ થશે આપણું 50 કિલોમીટર અને નડિયાદ થશે 35 કિલોમીટર. ખાલી પડે એમાં જતા. ત્રણ વાગે અને 8 મિનિટે આપણે હોટેલ અહીં આવી ગયા છે. અહીંયાથી 10થી 15 મિનિટનો નાસ્તા માટેનો હોલ્ડ કરવામાં આવ્યો છે અને ભાઈ તમે એસટીની બધી ગાડી જો લાઇન ટુ લાઇન બધી એસટીની આવી છે અને પ્રાઇવેટ 1 થી 2 ગાડી પ્રાઇવેટ છે અને અહીંયા જો બધું તમને સવારના અત્યારનો બધો તમને નાસ્તો ને બધું અત્યારે મળી જશે. ડ્રાઈવર કંડક્ટર માટેમાં વ્યવસ્થા કરી છે અને અહીંયા પેસેન્જર જો બધા હવે તમારે અહીંયા હોટલના ઓનર છે. સાહેબ તમારે કેટલા વર્ષથી હોટલ ચાલે છે? લગભગ 28 વર્ષ છે. 28 વર્ષથી. હોટલનું નામ શું છે? ગુરુકૃપા. ગુરુકૃપા છે ને અને આ નેશનલ હાઈવે 8 નંબર 8 હાઈવે અને બરોડા સુરત. સુરત બરોડા. અચ્છા અને અહીંયા બધાનો હોલ્ડ છે ને કેટલી ગાડી એસટી ની આવે છે? આપણે 80 ગાડી એસટી આપણે ટેન્ડરમાં ટેન્ડરમાં છે ને? ટેન્ડરમાં 80 ગાડી અહીંયા ટેન્ડરમાં છે અહીંયા એસટી બધી સુવિધાઓ મળે, દરેક પેસેન્જરને સારું જમવાનું મળે, સારી ચા મળે અને દરેક જેટલા બી ગ્રાહક હોય કસ્ટમર હોય બધા ખુશ થઈને જાય. 24 કલાક ચાલુ? 24 કલાક. આપણા કોઈને કોઈ જરૂરિયાતમંદ હોય, રસ્તામાં કોઈને પેટ્રોલ ખલાસ થઈ ગયું હોય, કોઈને પૈસાની સમસ્યા હોય, કોઈને દરેક સમસ્યા અહીંયા સમાધાન થાય વાહ છે. ભાઈ વાહ, એક સોલ્વ. વાહ. કોઈની પાસે પૈસા ના હોય તો એ જમાડી દેવાનું. કોઈની પાસે પૈસા ચાના ના હોય, નાસ્તાના ના હોય, માઇકમાં કહેવાનું કે તમારે કઈ તકલીફ હોય કઈ હોય તો જણાવી દીધું. વાહ, બધી વ્યવસ્થા અહીંયા કરી દે ભાઈ અને એનો સ્ટાફ છે જો અહીંયા કોલ્ડ ડ્રિંક્સ ને બધું મળી જશે અહીંયાનું. અને પાત્રા બારડોલીના પાત્રા છે ને, બારડોલીના પાત્રા સૂકા ડ્રાય પાત્રા મળી જશે. સુરતની ફેમસ બેકરીના બિસ્કિટ છે. વાહ, બધું અહીંયા તમને મળી જશે. ટોટલ એક્સપોર્ટ ક્વોલિટી. ટોટલ એક્સપોર્ટ. ચાલો ધન્યવાદ સાહેબ. પાલેજ આવી ગયું છે આપણો નેશનલ હાઈવે. યાર શું મજા છે, 6 લેન છે જબરદસ્ત અને મસ્ત મજાની આપણે 1 કલાકની અંદર કરી લીધી છે. હવે આવશે આપણું પાલેજ આવી ગયું છે. સુરત NH48 અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે તમારે જવું હોય તો આગળથી જમણી બાજુને આપણે જઈએ હવે સીધા. અંકલેશ્વર 11 અને સુરત રહેશે 73 કિલોમીટર. નર્મદા મૈયા પુલ પર આપનું હાર્દિક સ્વાગત છે. અંકલેશ્વર 10, સુરત 72 અને મુંબઈ રહેશે 333 કિલોમીટર. નર્મદા મૈયા બ્રિજ ઉપર એસટીને જ ખાલી અને કારને એ લોકોને જવાનું છે, બાકી ટ્રકને હેવી વાહનોને હાવ મનાઈએ. ભૂમિની આગળ જાય છે ગિફ્ટ સિટીની, એનું પણ આપણે મસ્ત મજાનો જલ્દી વિડીયો આવી જશે. સાધન સામે ફૂલ ટ્રાફિક.
મોટો બિગેસ્ટ ચોકલેટ મોલ આવ્યો છે, ટિગમોન કરીને છે, અને આ 24 કલાક ખુલ્લો હોય છે. સુરતના બસ સ્પોટે આપણે 5 વાગે અને 31 મિનિટે પહોંચી ગયા છીએ ને આપણા ડ્રાઈવર સાહેબ અહીંયાથી હવે એ લોકો જશે ઉધના, પણ હવે હું અહીંયા રોકાઈ જઈશ હોટલે. તો ડ્રાઈવર સાહેબ પહેલાં તમારું અમને શુભ નામ જણાવી દો. ઠાકોર મહેન્દ્રસિંહ મફાજી. અચ્છા મહેન્દ્રભાઈ, તમે કેટલા વર્ષથી આપણે જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? 14 વર્ષથી. 14 વર્ષ થઈ ગયા. આ રૂટમાં તમે કેટલા ટાઈમથી ચાલો છો? 10 વર્ષ. આ રૂટમાં? અચ્છા, પાટણ ઉધના 10 વર્ષથી ચાલો છો? વાહ ભાઈ વાહ. અને આ નવી આ ગાડી તમને આપી એને કેટલો ટાઈમ થયો? 1.5 મહિનો. 1.5 મહિનો થયો ને. પહેલાં તમને કઈ ચલાવતા હતા? સ્લીપર જ. સ્લીપર જ હતી, પણ ઓલી કેસરી એવી હતી? ના, બ્લુ કલર. અચ્છા, બ્લુ કલરની હતી. અચ્છા, જૂની હતી પહેલાં, વ્હાઇટ ને બ્લુ હતી, એ હલાવતા હતા. ઓકે ચાલો. અને જૂના કયા રૂટમાં તમે ચાલતા હતા? પાટણ ના જૂન એની પહેલાં કે જ્યારથી તમે જે આ એસટીમાં આવ્યા ત્યારથી આ જ રૂટમાં ચાલો છો? ના, નાસિક, ચાણસમાં નાસિક. અચ્છા, ચાણસમાં નાસિકમાં હાલતા અને અત્યારે ફિક્સ જ હાલો છો ને? ફિક્સ. અચ્છા, કેટલા દી તમારે હાલે? સોમવાર ને ગુરુવાર. અચ્છા, સોમવાર ને ગુરુવાર. અચ્છા, પછી 2 દી અહીંયા લોકલ કરવાનું? નહીં, રજા? રજા આવવાનું. રજા જ આવે 3 ને? દિવસની નોકરી, 6 દિવસ પૂરા થઈ જાય. અચ્છા, 3 દી અહીંયા ને 3 દીમાં, એટલે 6 દી પૂરા થઈ ગયા ને 1 દી રેસ્ટ મળી જાય ને તમને. 412 કિલોમીટરની જર્ની આપણી અહીંયા પૂરી થઈ છે ને આવી ગયા છીએ આપણે સુરતના બસ સ્પોટે. ભાઈ અત્યારે માહોલ જોવો, સવારનો 5:30 વાગી ગયા છે અને ટાઈમ ટુ ટાઈમ આપણાને પહોંચાડી દીધા છે. અહીંયાથી ઉધના જંકશન થાય છે માત્ર 5 કિલોમીટર, એટલે કે ઉધના બસ સ્ટેશન. ઓવરઓલ જર્નીમાં મજા આવી ગઈ ભાઈ. મહેન્દ્રભાઈનું જબરદસ્ત ડ્રાઇવિંગ છે. ચાલો હવે અહીંયાથી જ કે અહીંયા જ ઉતરી જાવી કે અહીંયાથી પછી મેં કીધું ચાલો સાંજે એક મસ્ત મજાની નવી જર્ની છે, તો મેં કીધું એ પણ તમારે મસ્ત મજાની ડેકોરેટેડ જર્ની આવી જવાની છે સાંજે. તો ચાલો આજની જર્ની કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.